ગુજરાતમાં અને હવે તો સમગ્ર ભારતમાં આદિવાસી હિતની વાત આવે, આદિવાસીઓ માટે દિન રાત લડનારા ચહેરાની વાત આવે, આદિવાસીઓના હિત માટે પોતાની રાજનૈતિક કેરિયરને પણ દાવે ઉપર લગાવવાની વાત આવે તો એક ચહેરો આપણી સામે ઉડીને આંખે વળગે, આપણી નજર સમક્ષ આવે, આપણા માનસપટ ઉપર એક ચહેરાનું ચિત્ર અંકિત થાય. આ ચહેરો છે ચૈતર વસાવા. અને ગાંધીનગરના છાપે રાજધાની ગાંધીનગરમાં બેઠા બેઠા વિદ્યાર્થીઓની કારકિર્દીની ચિંતા કરવાની વાત હોય, વિદ્યાર્થીઓને કોઈ અન્યાય ન થાય, વિદ્યાર્થીઓ શિક્ષણ થકી પોતાનો સામાજિક દરજ્જો બદલી શકે, આ માટે કોઈ જો રાત દિવસ લડતું હોય, પોતાના વ્યક્તિગત જીવનની પરવા કર્યા વિના સરકાર સામે બાયો ચડાવતું હોય, અનેક મુશ્કેલીઓનો સામનો કરતું હોય, તો એક પાત્ર, એક ચહેરો આપણા માનસપટ ઉપર ફરીથી અંકિત થાય. એ ચહેરો છે યુવરાજસિંહજી જાડેજા. ગરાસિયા દરબારોને શોભે, કાઠી અને ગરાસિયા દરબારોની અંદર જે વીરતા, ધીરતા, ધૈર્ય, સ્વામી ભાવ, યુદ્ધમાં ન ભાગવું, આ પ્રકારના જે ગુણો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, એ બધા જ ગુણો આપણને આ ગરાસિયાના દીકરામાં યુવરાજસિંહ જાડેજામાં જોવા મળે. એટલે ગર્વ થાય આપણને. ગરાસિયાની અંદર જે એક જાજરમાનપણું, તેજસ્વીતા, સ્પિરિટ જે હોય એ સ્પિરિટ આપણને એની અંદર જોવા મળે છે. અને બિરસા મુંડા જેવું આદિવાસી હિત માટે જીવવા મરવાનું જે સ્પિરિટ છે, તેજસ્વીતા છે, તૈયારી છે, એ આપણને ચૈતર વસાવામાં જોવા મળે છે. સાથે સાથે જિગ્નેશ મેવાણી, અનંત પટેલ જેવા નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ મુખ્યત્વે આ બંને લોકોએ મળી અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક જે સ્કોલરશિપ હતી, જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી, આ મુદ્દે લડત ચલાવવામાં આવી અને એના ભાગરૂપે આજે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો અને આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એ ફરીથી શરૂ કરવામાં આવશે. ચૈતર વસાવાએ એક જાજરમાન પરિપક્વ નેતાને શોભે એ રીતે સમગ્ર મામલે સરકારનો આભાર માન્યો છે. ચૈતર વસાવાની એક સકારાત્મક બાબત મિત્રો તમને કહું, એ માણસ હંમેશા જ્યારે સરકાર દ્વારા કશુંક સકારાત્મક કરવામાં આવે તો તરત એ વસ્તુને એપ્રિશિએટ પણ કરે છે. એ માત્ર વિરોધ જ નથી કરતો, એ વિરોધ કરે લોકો માટે, લોકહિત માટે. પણ સરકાર દ્વારા જ્યારે કંઈ પણ સારું કરવામાં આવે ને તો પણ ચૈતરભાઈ એપ્રિશિએટ કરે છે. આ એક ખૂબ જ બધા રાજનેતાઓએ શીખવા જેવી એમની બાબત. તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી બહાલ કરવામાં આવતા આ નિર્ણયને વધાવ્યો છે. ચૈતરભાઈએ આદિવાસી વિદ્યાર્થીઓ વતી વધાવ્યો છે અને આપણે પણ વધાવીએ છીએ. કેમ કે મિત્રો, ગામડામાં રહેતા, આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એકમાત્ર રસ્તો છે જેના થકી એ પોતાનો સામાજિક આર્થિક દરજ્જો બદલી શકે. અને એમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થતાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેના માટે ભણવું અઘરું હતું, એ ગામડાઓમાંથી મને ખબર છે એમના માતા પિતા કેટલી મહેનત કરી અને પૈસા બચાવી અને એ જે નોટો પરસેવાથી લીલી થઈ ગયેલી 50-100 રૂપિયાની નોટો ભેગી કરી અમદાવાદ જેવા મહાનગરમાં પોતાના પુત્રને મોકલે, જ્યાં પીજીમાં રહેવાની અથવા તો ભણવાની જે અધધ ખર્ચો હોય છે. તો એવામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સૌ બહુ મોટી ઘટના. આ આપણને બહુ મોટી મોટી વાતો જ આપણે ચેનલો ઉપર કરીએ, પણ હકીકતમાં આ જે ઘટના છે આજની, એ ખૂબ મોટી ઘટના. કેમ કે અનેક આદિવાસી ગરીબ જે યુવાનો છે અનુસૂચિત જનજાતિના, એના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ હતો. એ અમદાવાદ આવી જ ન શકે, એ ગાંધીનગર આવી જ ન શકે, એ ભણી જ ન શકે. તો આવા સંજોગોમાં આ જે નિર્ણય છે એનો સામાજિક દરજ્જો બદલનારો નિર્ણય છે અને ખૂબ જ પ્રભાવ છોડનારો નિર્ણય છે. આદિવાસી વિદ્યાર્થીઓના જીવનમાં આ મૂળ પરિવર્તન લાવનારો આજનો સરકારનો નિર્ણય છે. તો ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની એક ધારી લડત. ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી બધાએ સાથે મળીને વિધાનસભામાં પણ વારંવાર વિરોધ કર્યો. એમને વિધાનસભાની બહાર કરવામાં આવ્યા, એમને વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો, અટકાયતો થઈ. બિરસા ભગવાન મુંડાને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અટકાયતો થઈ અને સંઘર્ષના અંતે સંઘર્ષ ફળ્યું છે. તો આદિવાસી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ અને સરકારને પણ દેરાએ દુરસ્તાએ પણ એમને સમજાયું કે ભાઈ ઠીક છે, એ શિષ્યવૃત્તિનો કેટલીક મેનેજમેન્ટ સંસ્થાઓ ગેરફાયદો કરે છે, આપણે માનીએ છીએ, સરકારની વાત સાથે સહમત છીએ, પણ એ ગેરફાયદા કરતાં અહીંયા બહુ મોટું નુકસાન હતું. આદિવાસી વિદ્યાર્થી ભણી ન શકે, પોતાના વન વિસ્તારમાંથી નીકળી અમદાવાદ જેવા મહાનગરમાં રહી ન શકે, સર્વાઈવ ન કરી શકે, એ ખર્ચાને ઉઠાવી ન શકે. મારા મતે આ બહુ મોટું નુકસાન છે જો આ થાય તો થેન્ક યુ સો મચ. આપણે સરકારનો, ચૈતરભાઈનો, યુવરાજસિંહનો આભાર માનીશું કે એમના પ્રયાસોના કારણે આદિવાસીઓનું શૈક્ષણિક હિત છે એ જોખમાશે નહીં અને એમનો સામાજિક આર્થિક દરજ્જો બદલી શકાશે. ધન્યવાદ.